હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સવારના 7 વાગ્યા છે અને આપણે ઉઠી ગયા છે. આજે તો રજા હતી એટલે, અને આજે તો ચકરીનો પ્રોગ્રામ હતો એટલે ખીચું બીજું તૈયાર કરી અને આપણે ચકરી પાડી હતી અને પછી નીચે આવી ગયા હતા, પાણી ભર્યું અને પછી છોડવાઓને પાણી પીવડાવ્યું. મારા મોગરા કેટલા સરસ મસ્ત ખીલી ગયા છે અહીંયા, અને ગુલાબની પણ સહેજ કળી આવી છે. કોને મારે જેમ છોડવાનો બહુ શોખ છે. પછી અહીંયા આપણે ભગવાનની આરતી કરી દીધી અને પછી અહીંયા કપડાં હતા તે કપડાં પોળી દીધા હતા અને પછી ધોઈ દીધા હતા કપડાં. પછી આપણે હિંચકા ઉપર બેસી ગયા હતા અને અહીંયા થોડા ચીકુ લીધા હતા જે આપણે સવારી અને ફ્રીજમાં મૂકી દીધા હતા ઠંડા થવા માટે. મને ચીકુ ઠંડા થાય ને પછી ખાવાની મજા આવે એટલે આપણે ચીકુ ઠંડા થવા માટે મૂકી દીધા. અને પછી બપોરે આપણે ખીચું ખાઈ લીધું હતું, ખીચું પાપડ ને ડુંગળી ખાઈ લીધું. અને પછી સાંજે આપણે મહાદેવના મંદિરે દર્શન કરી આવ્યા હતા. સન્ડે હતો એટલે આપણે સાંજે ઘરે હતા એટલે અહીંયા મહાદેવનું મંદિર અમારે નજીક છે એટલે અહીંયા મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા. અને અહીંયા થોડી વાર બેસી આજુબાજુ અને પછી આપણે પકોડી ખાવા માટે આવી ગયા હતા. ભૂખ લાગી હતી અને સાંજનો સમય હતો અને પાછી વચ્ચે પકોડીની લારી આવતી હતી એટલે આપણે પકોડી ખાઈ લીધી. અને પછી સાંજે જે ચકરી સુકાઈ હતી એ ચકરી આપણે ભેગી કરી અને બળી દીધી. હજી એક તાપ ખવડાવવાનો છે, આને તો એક જ તાપ ખવડાય છે એટલે થોડી અંદરથી પોચી છે એટલે આપણે કાલે પાછું મૂકી દઈશું. અને અહીંયા તુલસીમાંને દીવો કરી દીધો સાંજે અને પછી ભગવાનની આરતી કરી દીધી અને પછી આપણે જમવા બેસી ગયા. બાજરીનો રોટલો અને ડુંગળી બટાકાનું શાક. અને પછી સાંજે આપણે સભા હતી તો સભામાં જવા માટે મંદિરે આવી ગયા હતા. રવિવારે દર રવિવારે અમારી સભા હોય છે તો પછી આપણે આવી ગયા હતા અહીંયા સભામાં. અને સભામાં આવી અને પછી આપણે સભા ભરી દીધી અને હવે આવી ગયા હતા આપણે ઘરે અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં ફોલો કરી લેજો. આવજો.